રાજકોટમાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક અનુયાયી દ્વારા કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીએ સગર સમાજમાં ભારે રોષ ફેલાવ્યો છે। પ્રબોધ સ્વામીના અનુયાયી દ્વારા એક કાર્યક્રમની અંદર ગંગા અને મહાકુંભ અંગે ટિપ્પણી કરવામાં આવી હતી અને જેમાં તેમણે જણાવ્યું હતું કે ગંગાને પવિત્રતા આપનારા પ્રભુ સ્વામીના સંતો છે અને સંતોના દર્શન કરી અને મહાકુંભ જેવો દિવસ અનુભવી શકાય છે। આ નિવેદનથી સગર સમાજની ધાર્મિક લાગણીઓ દુભાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। ત્યારે સમાજે આકરો વિરોધ પણ કર્યો છે અને જેને લઈ સગર સમાજના લોકો મોટી સંખ્યામાં રાજકોટની જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા અને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો। ત્યારે સમાજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સોંપી અને માંગ એવી પણ કરી છે કે પ્રબોધ સ્વામીના અનુયાયીઓને સમાજના મંદિરે આવી અને માફી માંગવી જોઈએ। બધા નસીબદાર છીએ કે મહાકુંભમાં જે ગંગાનો પવિત્ર પ્રવાહ છે, જે નગરીનો પવિત્ર પ્રવાહ છે, એને પવિત્રતા આપનારા જે પ્રભુ છે એવા સંત આજે સ્વયં આપણી વચ્ચે પધારવાના છે અને એમના દર્શન આપણને થશે। એટલે આપણી માટે આજે મહાકુંભ જેવો દિવસ। એક બાદ એક સનાતન ધર્મના લોકો દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। અગાઉ આપણે જોયું કે જે લોહાણા સમાજ છે અને ત્યારબાદ જે માલધારી સમાજ છે તેમના દ્વારા પણ વિરોધ છે તે સ્વામિનારાયણ સંપ્રદાયનો કરવામાં આવ્યો। ત્યારે આજે જે સગર સમાજ છે તેઓ હાલ રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે અને આવેદનપત્ર જે જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવ્યું છે। આપણી સાથે કેટલાક આગેવાનો છે, આપણે તેમની જોડે વાત કરવાનો પ્રયાસ કરશું। શું નામ આપનું અને શું આજે વિરોધ? મારું નામ આનંદભાઈ સામતભાઈ કરથિયા છે। હું સગર સમાજનો ભૂતપૂર્વ પ્રમુખ છું। હાલમાં શ્રી સગર સમાજ ડેવલપમેન્ટ ટ્રસ્ટનો ચેરમેન છું। જે થોડા સમય પહેલા કુંભ મેળો ચાલુ હતો એ દરમિયાન મુંબઈમાં ઘાટકોપરમાં જે એક સ્વામિનારાયણ સંસ્થાનો પ્રોગ્રામ હતો, એ પ્રોગ્રામની અંદર એમના હરિભક્ત દ્વારા એક એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે મા ગંગા મૈયાનો પ્રવાહ જે અત્યારે કુંભ મેળાની અંદર જે નદીની અંદર ચાલુ છે એમાં આપણા સ્વામિનારાયણના સંત છે એ એમના ગંગાજીના પ્રવાહને પવિત્ર કરીને પધારી રહ્યા છે। ગંગાજીને પવિત્ર કરનાર એ સ્વામીજી છે એવું એમના દ્વારા બતાવવામાં આવ્યું છે। તો અમારો વિરોધ એ છે સગર સમાજનો, અમે ભગીરથ વંશજ સગર સમાજ છીએ। ભગીરથ દાદાની 4 પેઢીએ તપ કરી અને ગંગાજીનું અવતરણ કરાવેલું છે, એટલે અમારો સખત વિરોધ છે કે સગર સમાજના એક દીકરાઓ તરીકે અમે એટલું સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે સ્વામિનારાયણ સંતના સંતો દ્વારા હમણાં ઘણા સમય થયા જે નાના મોટા આવા નિવેદનો આપી અને અન્ય સમાજના દેવી દેવતાઓ અને એમના સમાજોને જે નીચા પાડવાની જે કોશિશ થઈ રહી છે, તો આવું કૃત્ય ના થવું જોઈએ। હિન્દુ ધર્મ છે એમના ફાંટા ના પડે, હિન્દુ ધર્મમાં એકતા જળવાઈ રહે, સનાતન ધર્મમાં એકતા જળવાઈ રહે। તો સરકારશ્રીએ પણ આમાં દરમિયાનગીરી કરી અને આવા તત્વોને પકડી અને એમને કડકમાં કડક સજા કરવી જોઈએ। અમારી એ પણ માંગ છે કે આ હરિભક્ત છે અને અમારી સમક્ષ રજૂ કરવામાં આવે, સગર સમાજ રાજકોટમાં લઈ આવવામાં આવે। અમારું અહીં દાસારામ બાપા અને ભગીરથ દાદાનું મંદિર છે, એક અમારું મંદિર બાલાગામ અને ઝારેરા મુકામે પણ છે। ગમે તે સ્થળે એ અમારા દેવી દેવતાઓની સમક્ષ માફી માગી લઈએ, ભગીરથ દાદાની માફી માગી લઈએ, કારણ કે ભગીરથ દાદાએ ગંગાજીનું અવતરણ કરાવ્યું છે, એમની માફી માગી અને એ એવું સાબિત કરી દઈએ કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ છે, તો અમને કોઈ વાંધો નથી, અમે એમને માફ કરી દેવા પર તૈયાર છે જો એમનું વાક્ય છે એ માફીને લાયક હશે તો। ચોક્કસથી અન્ય લોકો પણ આપણી સાથે છે। આપને હું પૂછવા માંગીશ, અગાઉ જે રીતે જલારામ બાપા વિશે ટિપ્પણી કરવી, ત્યારબાદ દ્વારકાધીશ વિશે ટિપ્પણી કરવી અને હવે ગંગાજી ઉપર અને તેમની પવિત્રતા ઉપર હવે ટિપ્પણી કરવી, કઈ રીતે સાખી લેવાય? અમારી સમાજની એવી માગણી છે, પણ ઘણી વખત ઘણા ટાઈમથી આપણે જોતા આવી છે કે સ્વામિનારાયણ પંથ એના ભક્તો દ્વારા હર કોઈ સમાજ સંતો ઉપર આવા આક્ષેપ કરતા હોય, એને ખરેખર જો ધર્મ વિશે જો પૂરું જ્ઞાન ન હોય તો એને કોઈ આવી રીતે પ્રસાર બોલાતું જ નથી। પણ છતાંય અમારી સમાજની એવી માગણી છે કે એને કડકમાં કડક સજા થવી જોઈએ અને અમારી સમક્ષ સરકાર એને અમારી સમક્ષ હાજર કરે, એવી અમારી માગણી છે। ચોક્કસથી જે તેમને સમાજ જે પાસે જે મંદિર છે, મંદિર સમક્ષ તેઓ આવે અને માફી માંગે તેવી ચોક્કસપણે સગર સમાજની હાલ તો માંગણી છે। લકીરાજસિંહ ઝાલા, GSTV, રાજકોટ।